અમરેલી જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી। અમરેલીની વિદ્યાસભા કેમ્પસ ખાતે કરાઈ વિશ્વ યોગ દિવસની ઉજવણી। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને ઉજવાયો યોગ દિવસ। રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલકત્તા કરી તેનું જીવંત પ્રસારણ નિહાળ્યું। રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી સાથે અમરેલીને જોડવામાં આવ્યું। ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સંગાથે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત સહિતના જિલ્લાભરના અધિકારીઓ જોડાયા યોગ દિવસમાં। લાઠી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાએ યોગ દિવસની ઉજવણી કરી। આજે વિશ્વ યોગા દિવસ છે ત્યારે લાઠી ખાતે એનો વિશ્વ યોગા દિવસની ઉજવણી હતી અને મારું એવું મંતવ્ય છે કે આ યોગા એક દિવસ માટે નહીં 365 દિવસ જેવી કરવા જોઈએ। આપણા શરીરની અંદર રોગ તમામ મુક્ત થાય છે, આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણને કેટલાય પ્રકારના દર્દ પણ મટી જાય છે। આજે અહીંયા કેટલા લોકો યોગા કર્યા અને ટ્રેનિંગ લીધી અને શીખ્યા। આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ એટલા માટે છે કે કોઈને યોગ ન ફાવતા હોય તેની માટે અહીંયા શીખવાની એક ટ્રેનિંગ મળે છે અને આપણા માટે કરે છે। એટલે હું અપીલ કરું છું કે મારા લોકસભા અમરેલી, મારું ગુજરાત, મારું ભારત અને સૌને અપીલ કરું છું કે યોગા હર હંમેશ કરવા જોઈએ। આપણા શરીર માટે અને નિરોગી રહેવા માટે સારામાં સારો યોગ છે।